જોઈશું જગ ચિંતામણી પહેલી ગાથા રોલા છંદમાં છે. તો આપણે પ્રયત્ન કરીએ કે રોલા છંદમાં આપણે બોલીએ. ઈચ્છા કારણ સંદેશ ભગવન ચૈત્ય વંદન કરું ઈચ્છમ. કરું પછી જો આપણે ગુરુ ભગવાનની સામે જે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ ને તે સમયે કરું પછી ગુરુ ભગવંત કરે એમ બોલે એ આદેશ ગુરુ ભગવંત ન આપે ત્યાં સુધી વચ્ચે વેઇટ કરવાની. ગુરુ ભગવંતના આદેશ પછી ઈચ્છમ બોલવાનું. કરું ઈચ્છમ ધડ નહીં બોલવાનું. જેમ કે તમે ઈર્યાવ્યામ કરતા હો તો ગુરુ ભગવાનની સામે ઈર્યાવ્યામ કરતા હો તો ગુરુ ભગવાન વચ્ચે ઈર્યાવ્યામ પરિક્રમામી તો પરિક્રમે એમ બોલે પછી આપણે બોલવાનું ઈચ્છમ. ઈચ્છા મેં પડે કમ્યો ઈચ્છા ભગવાન ક્રિયા પરિક્રમામી છે ચૈત્ય કરવું જે કંઈ પણ આપણે આદેશ બોલીએ માંગીએ તો એ આદેશના આદેશ આપે ગુરુ ભગવાન આપણને જવાબ આપે. હા, તો એમને ધ્યાનમાં હોવું જોઈએ. આપણે વંદના કરીએ છીએ તેમને ધ્યાનમાં ન હોય તો વંદના ન કરાય. તો ખાલી મથાળે વંદામી કહીને બેસી જવું. બહુ ભીડ હોય અને ગુરુ ભગવાનને આપણે વંદન કરીએ તો ધ્યાનમાં જ ના આવે તો વંદન ન કરવું. તો વંદન ખાલી મથાળે વંદામી એટલું જ વંદન કરવું એમ અને આપણા બેસી જવાનું. વ્યાખ્યાનમાં ને એમાં જઈએ ગુરુજી જ્યારે તો બોલ્યા. વ્યાખ્યાનની પહેલા વંદન કરવાનું ને ગુરુ વંદન. અચ્છા, વચ્ચે આપણે પછી તમે પણ કરીએ વંદન પણ કરવા બહુ જાઓ તો વ્યાખ્યાનમાં ડિસ્ટર્બ થાય. એમની પતી જાય પછી કરીએ ગુરુજી, બહુ પબ્લિક પછી હોય. તો પછી તો સામૂહિક ગુરુ વંદન થાય જ. તમે લેટ પહોંચ્યા તમે ગુરુવંદન કરો એટલે બધાનું ધ્યાન તમારા તરફ જાય તો એનું તમને અંતરાય કરવા બંધાય. પુણ્ય તો ન બંધાય, પાપ કરવા બંધાય. એટલે ત્યાં ખાલી મથણ વંદામી એટલું કહીને બેસી જવાનું લેટ પહોંચ્યા તો એમ. એટલે એટલે ટાઈમસર ઉપાશ્રયમાં પહોંચવાનું અને વંદન કરવાનું. ન પહોંચ્યા તો પછી કોઈને અંતરાય રૂપ નહીં થવાનું. એટલે ઉપાશ્રયમાં જઈએ તો પૂછીને કરવાનું. ના કર. એ બેઠા બેઠા કહ્યું તો આ બધી વિધિ હોતી જ નથી. આપણે ઘરેથી વિધિ નહીં બનાવવાની. સામે લેવાની વિધિ પણ બેઠા બેઠા લઈ લઈએ. એ બધી વિધિ નહીં બનાવે કદાચ નહીં કરવાનું. એવું મન થાય ને કે મારાથી ઊભા નથી થવાતું, મારાથી સામે નથી લેવાતું અથવા આળસ આવે છે તો નહીં કરવાનું સામે. પેલા આળસ પૂરી કરી દેવાની. આળસ દૂર થાય પછી તમે વ્યવસ્થિત આરાધના કરી શકો ત્યાં જ ક્રિયા કરવાની. ક્યારેય પણ છે ને આપણને કેવું મળે કે અત્યારે કઈ ઠીક છે કોઈ માણસ બહુ બેચેન હોય, કંટાળો આવતો હોય, દુકાનમાં કોઈ આવતું ના હોય, જ્વેલર્સ છે ત્યાં થોડું સસ્તું વેચી કાઢું સોનું કાંઈ નહીં આવે ચાલશે. કોઈ કરે એવું? કેમ? બસ દુકાનમાં કોઈ નથી આવતું, કંટાળો આવે છે, એમને એમ બેઠા છે તો થોડું સસ્તું વેચી કાઢે તો કમસે કમ દુકાન સોનું વેચાશે તો ખરું. એમ તો કહેવાય છે વેચ્યું. હા, તો એ વેચવું એ મૂર્ખાઈ છે ને. ત્યારે વેચવું એ મૂર્ખાઈ થઈ જાય જો એના ભાવથી ઓછામાં વેચીએ તો. તેમ આરાધના જે રીતે કરવાની છે એ રીતે કરવાના સ્થાને આપણે આપણા મન ફાવે આરાધના કરી લીધી તો આરાધના કરવી એ મૂર્ખાઈ કહેવાય. એ તો પેલું સોનું વેચવા કરતા ઘણી વધારે મૂર્ખાઈ કરી કહેવાય. કારણ કે પછી આપણને એનું મૂલ્ય નહીં રહે, આરાધનાનું મહત્વ નહીં રહે, આરાધનાનો કોઈ લાભ નહીં થાય. સોનું વેચવાનું શા માટે હોય દુકાનદારે? એને એમાંથી પૈસા મળવા જોઈએ. ન મળતા હોય તો નુકસાન કરીને વેચાય? ના વેચાય. તો આરાધનામાં આશાતનાનો દોષ લઈને આરાધના કરાય. જેમાં આરાધના ઓછી ને આશાતના વધારે ન કરાય. એને શુદ્ધ ચોખ્ખા નુકસાનકારી કહેવાય. અને ગુરુજી આપણે એટલે કોઈ પણ ઉપાશ્રયમાં જઈએ તો ગુરુને પૂછીને જ વંદન કરવાનું એમ કહો છો આપ? એમની આજ્ઞા લઈને વંદન કરવાનું. હમ એટલે વંદન કરતા એમની આજ્ઞા લેવાની પણ આપણે જે કંઈ પણ ક્રિયા કરતા હોય એ ક્રિયા વ્યવસ્થિત રીતે કરવાની. બેઠા બેઠા કોઈ ક્રિયા કરવી નહીં. ચાલો ચૈત્ય વંદનમાં આવીશું. જગ ચિંતામણી અહીંયા જગ નાહ છે ત્યાં જગ હ નાહ આવશે. જગ ચિંતામણી જગ નાહ જગ ગુરુ જગ રક્ષણ. ફરીથી જગ ચિંતામણી જગ નાહ જગ ગુરુ જગ રક્ષણ.
બીજી વાર. જગ ચિંતામણિ જગન્નાથ જગ ગુરુ જગ રક્ષણ. ત્રીજી વાર. જગ ચિંતામણિ જગન્નાથ જગ ગુરુ જગ રક્ષણ. ચોથી વાર. જગ ચિંતામણિ જગન્નાથ જગ ગુરુ જગ રક્ષણ. પાંચમી વાર. જગ ચિંતામણિ જગન્નાથ જગ ગુરુ જગ રક્ષણ. બીજી લાઈન. જગ બંધવ જગ સત્થવાહ જગ ભાવ વિયખણ. જગ બંધવ જગ સત્થવાહ જગ ભાવ વિયખણ. બીજી વાર. જગ બંધવ જગ સત્થવાહ જગ ભાવ વિયખણ. ત્રીજી વાર. જગ બંધવ જગ સત્થવાહ જગ ભાવ વિયખણ. ચોથી વાર. જગ બંધવ જગ સત્થવાહ જગ ભાવ વિયખણ. પાંચમી વાર. જગ બંધવ જગ સત્થવાહ જગ ભાવ વિયખણ. હવે બે લાઈન સાથે. જગ ચિંતામણિ જગન્નાથ જગ ગુરુ જગ રક્ષણ. જગ બંધવ જગ સત્થવાહ જગ ભાવ વિયખણ. પહેલી લાઈન હતી એ જ રાગમાં બીજી લાઈન હતી, બંને લાઈન સેમ રાગમાં છે. ત્રીજી લાઈનમાં રાગ ચેન્જ થશે, પણ આ પહેલી બીજી લાઈન હંમેશા સેમ રાગમાં બોલવાની. અઠાવય સંઠ વિયરુવ કમઠ વિનાશણ. 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 હવે ચોથી લાઈન પાછી પહેલી લાઈનની જેમ જ આવશે, એટલે 4 લાઈનમાં ખાલી ત્રીજી લાઈન એક જ ચેન્જ થશે, બાકી સેમ છે. ચૌવીસમ પિજીણવર જયંતુ અપડિહય સાસણ. 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 હવે આખી ગાથા એક સાથે. જગ ચિંતામણિ જગન્નાથ જગ ગુરુ જગ રક્ષણ. જગ બંધવ જગ
થવાહ જગ ભાવ વિયખણ અઠાવય સંઠવિય રૂપકમ વિનાશણ ચૌવીસંપિ જીણવર જયંતુ અપડિહય સાસણ. હવે બધાને બેસી ગઈ ગાથા. ખાલી ત્રીજી લાઈન એક અપ આવશે, બાકી પહેલી, બીજી અને ચોથી ત્રણે સેમ લાઈનમાં છે. આ પહેલી ગાથા રોલાછંદમાં છે, બીજી ગાથા પાછી અલગ છે. ગુરુજી એનો ઓડિયો મોકલાવશો આપ? હાજી, આપનું સમજાયું નહીં કઈ? એનો ઓડિયો મોકલાવશો? ઓડિયો. હા, ચોક્કસ. બીજી ગાથાનો છંદ કયો છે? ખબર નથી. એનો રાગ હું બોલીશ ખરો, એનું નામ નથી ખબર. બીજી ગાથા અને ત્રીજી ગાથા બંને સેમ છે. તમે તમારી પાસે એક મિનિટ, હું બીજી ફરીથી આને પીડીએફ ઓપન કરું છું. બે દેખાય છે તમને પંચપતિક્રમણ? હવે આમાં પણ જગ ચિંતામણી લઉં છું, આમાં ત્રીજી ગાથા લઉં છું. એટલે બંને કરીએ આપણે, તમને સમજાવવા માટે. તમે દેખો તો બંનેની ગાથાની સાઈઝ છે ને એક સરખી છે. કમ્મ ભૂમિહિમ અને જયઉ સામીય બંને એક સરખા લાગશે. જો કર્મભૂમિમાં પહેલા જરાક જગ્યા છે અને પછી આખી ગાથા છે, અને છેલ્લે નીચે વિહાણી પછી થોડીક જગ્યા છે. સેમ જયો સામ્યમાં જરાક જગ્યા છે, ને અહીં વંદુ જેણે સવય પછી ત્રણ પછી સેમ જગ્યા છે. આટલું તો ઠીક. ગાથા બોલીશ ને, હું પહેલા બીજી ગાથા બોલું છું, પછી એટલાનો પાઠ એટલો હું ત્રીજી ગાથા એટલો પાઠ બોલીશ. કમ્મ ભૂમિહિમ પડમ સંગયણી જય ઉસામીય રીસહ સત્તુંજી. અહીંયા ઉક્કોસય સત્તરીસય જીણવરાણ વિહરંત લબ્ભઈ નવકોડિહિમ કેવલીણ કોડી સહસ્સ નવસાહુ ગમ્મયી. આપણે બોલીએ છે ને, લોગસ ઉજ્જો અગરે ધમ્મ તિથય રે જીણે, એ રાગ. ઉજ્જિંતી પહુને મે જીણ જય ઉવીર સચ્ચ ઉરી મંડણ ભરુ અચ્છ હિમ મુનિ સુવય મુહરી પાસ દુહ દુરી અખંડણ. બંનેમાં સેમ થયું. અહીંયા સંપઈ જીણવર વિસમુણી બિહુમ કોડિહિમ વરનાણી બોલવાનું. સમણ કોડી સહસ્સ દુવ થોણી જઈને ચવિહાણી. સેમ અહીંયા અવર વિદેહિમ તીર્થયરા
ચિહુમ દિશી વિદિશી જિંકેવી તિયાણા ગય સંપય વંદોમ જીણ સવેવી. બંને કમભૂમિમ અને જયો સામ્ય બંને સેમ ટુ સેમ ગાથા છે, સેમ ટુ સેમ સાઇઝ છે, સેમ ટુ સેમ ટ્યુન છે. પહેલા ઉપર એક બંનેમાં રિપીટ વાળા શબ્દો છે, પછી લોગો સોજો વગેરે વાળી ગાથા જેવો ભાવ એવા રાગની ગાથાનો ભાવ સેમ છે. પછી કાળ અનાદિ અનંતથી એ દુહા વાળો રાગ સેમ છે. અવર વિદેહિમ તિથયરા કે સંપઈ જીણવર વિસમુણી. બંનેમાં એટલે એ દુહા વાળી ગાથા અને એટલે આ આખું બધું મર્જ કરી એટલે આ બીજી અને ત્રીજી ગાથા થઈ ગઈ. અંદર અર્થ ભાવ બધું જ અલગ છે, પણ રાગ માટે બંને સેમ છે. સમજાયું બરાબર? બોલાવું છું બીજી ગાથા. કમ્મભૂમિહિમ કમ્મભૂમિહિમ પઢમ સંઘયણી ઉક્કોસય સત્તરીસય જીણવરાણ વિહરંત લબ્ભઈ નવકોડિહિમ કેવલિણ નવકોડિહં કેવલિના કોડી સહસ્સ નવસાહુગમયી કોડી સહસ્ર નવસાહુગમયી સંપયી જીણવર વિસમુણી. સંપઈ જીણવર વિસમુનિ એમાં વી દીર્ઘ બોલવાનો. સંપયી જીણવર જીણવર વિસમુણી. વિસમુનિ સંપઈ જીણવર વિસમુનિ બિહુમ કોડિહિમ વરનાણી બિહું કોડિહિં વરણાણી નાણી કરી દો. સમણઃ કોડિ સહસ્સ દુઃ સમણ કોડિ સહસ્ર દુઃ હુણિજ્જયિનીચ્ચ વિહાણી. ધૂણી જયની છ વિહાણી ઉપરની ગાથાની અંદર આપણે જે પહેલી ગાથા જોઈ એની અંદર અષ્ટાપદ પર્વતો વિરાજમાન 24 જીનેશ્વર ભગવંતને વંદના કરી. બીજી ગાથાની અંદર જેટલા પણ શાશ્વત જીનેશ્વર ભગવાન છે ને તે બધા જ ભગવાનને વંદન કરી રહ્યા છે. નહીં, શાશ્વત જીનેશ્વર ભગવાન નહીં, એ જેટલા વિહરમાન જીનેશ્વર ભગવાન છે તે દરેક તીર્થંકર ભગવાનને વંદના કરી છે. તીર્થંકર ભગવંતોને તથા જે કોઈ બીજા વિહરમાન સાધુ ભગવંતો છે, જેટલા કેવલનાની ભગવંત છે એ બધાને વંદના કરી છે. કમ્મભૂમિહિમ કમ્મભૂમિ. હવે આમાં બે વખત શબ્દ કેમ વાપર્યો? તો કે જ્યાં કર્મ વર્તે છે એવી ભૂમિ. કમ્મ એટલે કે કર્મ, ભૂમિહિમ એટલે કે ભૂમિ, પણ કેવી ભૂમિ? તો કર્મ છે એવી ભૂમિ, તેનું નામ કર્મભૂમિહિમ. એવી કર્મભૂમિમાં, જ્યાં કર્મ છે એવી ભૂમિ તે કર્મભૂમિમાં, એવો અર્થ કરવાનો. એટલે બે વખત કર્મભૂમિહિમ થાય. કર્મ છે એટલે શું? એ સિવાય બીજા સ્થાનની અંદર કર્મ ન બંધાય. તો અહીંયા કર્મનો અર્થ પુણ્ય પાપ વાળું કર્મ નહીં. અહીંયા કર્મ એટલે કે અસી મસી અને કૃષિના જે સાધનો જ્યાં હોય તેને કર્મભૂમિ કહ્યું છે. અસી મસી અને કૃષિ એટલે શું? અસી એટલે કે શસ્ત્ર, મસી એટલે કે લેખનના સાધનો, અને કૃષિ એટલે ખેતીના સાધનો. શસ્ત્રો જ્યાં હોય, તલવાર વગેરે શસ્ત્રો જ્યાં હોય, જ્યાં પેપર પેન જેવી બધી વસ્તુઓ હોય, અને જ્યાં ખેતીના સાધનો હોય, એ જ્યાં હોય તેને કર્મભૂમિ કહી છે. એટલે કે આવા કર્મના સાધનો જ્યાં છે તે કર્મભૂમિ. આ સાધન ન હોય
તો કોઈ દેશ જેવી વ્યવસ્થા ન હોય, કોઈ પ્રકારના ધર્મ ન હોય, કોઈ પ્રકારની બોર્ડર ન હોય, કોઈ પ્રકારના ખેતી વગેરેના વ્યવહારના કોઈ બિઝનેસ ન હોય, આટલું કાંઈ ન હોય, ધર્મ ન હોય, બિઝનેસ ન હોય, એજ્યુકેશન ન હોય, તો માણસ કરે શું? તો માણસ ડિપેન્ડ હોય કોઈ ઉપર, કુદરત પર ડિપેન્ડ હોય. જેમ પશુ કુદરત પર ડિપેન્ડ છે. કુદરત જો તેને વ્યવસ્થિત રીતે સાચવે તો તે બહુ સારી લાઈફ જીવે. કુદરત તેને વ્યવસ્થિત ન સાચવે તો તે બહુ જ ખરાબ લાઈફ જીવે. છઠ્ઠા આરાની અંદર આમાંથી શું હોય? શસ્ત્રો હોય છઠ્ઠા આરામાં? ન હોય. પૂરતા પ્રમાણમાં પૂરતા વ્યવસ્થિત શસ્ત્રો ન હોય. જ્ઞાનના સાધનો હોય, જે પેપર પેન જેવું કાંઈ ન હોય, કાંઈ ન હોય. કોઈ પ્રકારના ધર્મ ન હોય અને ખેતીના સાધન ન હોય. હાજી, ક્લાસમાં છું પણ રાજુભાઈને કહું છું. હાજી, ઓકે, હાજી. ના, 14 રાજલોક ન થયું. અસીમ અસી કૃષિ એટલે ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને માવલ્ય ક્ષેત્ર થયું, ત્યાં આગળ હોય. પણ એમાં છે ને એ 3 વસ્તુ એવી છે કે છઠ્ઠા આરામાં પણ હોય, છઠ્ઠા આરામાં પણ ન હોય અને 1 થી 3 આરામાં પણ ન હોય. નીચે જાઓ ને 5 મિનિટમાં, જલ્દી જલ્દી નીચે. ભરત ક્ષેત્ર અને માવલ્ય ક્ષેત્ર, ત્યાં છઠ્ઠા આરાની અંદર પણ આ બધું વ્યવસ્થિત રીતે ન હોય. અને આ વ્યવસ્થિત ન હોય એટલે કોઈ દેશની બોર્ડર જેવું કાંઈ ના હોય, કોઈ રાજા જેવું સિસ્ટમ ના હોય. કેમ કે એ લોકો બિચારા ભૂખથી જ તડપતા હોય અને કુદરત તેમને સપોર્ટ ના કરતી હોય. કુદરતના સહારે હોય અને કુદરત તેમને સપોર્ટ ના કરે, તેમની હાલત બહુ જ ખરાબ થઈ જાય. તેઓ ખાલી માછલા ખાવા ઉપર ડિપેન્ડ રહે, કારણ કે કોઈ વનસ્પતિ ઉગે નહીં અને અગ્નિ ન હોય. એટલે અગ્નિ ન હોય એટલે શસ્ત્રો ન બને. શસ્ત્ર બનાવવા માટે અગ્નિ જોઈએ, પેપર પેન માટે, એજ્યુકેશન વગેરે માટે બધી વ્યવસ્થાઓ વ્યવસ્થિત જોઈએ, એ પણ કાંઈ ન હોય. પ્લસમાં ખેતી વગેરે કાંઈ થાય જ નહીં, કેમ કે ત્યાં આગળ વનસ્પતિ જ કોઈ ના ઉગે. એટલે ખેતી શું, કૃષિનું કરે શું ઉગાડે? ખેતી ના હોય તો ખાલી ત્યાં મીઠું મળે અને માછલા મળે, બીજું કઈ ના મળે. બીજું કોઈ વનસ્પતિ ના હોય. મીઠું તો કેમ કે દરિયામાંથી નીકળે એટલે મીઠું નીકળે, એટલે કે મીઠું હોય, દરિયાનું પાણી હોય, એટલે એ કદાચ એમ જે પ્રદેશનો હોય એ પ્રમાણમાં હોય. બહુ દૂર હોય તેઓ પહોંચી ન શકે તો ના પણ મળે એમ. અને પણ નજીકના પ્રદેશમાં હોય તો ત્યાં તેમને મળી પણ શકે. પહેલા 3 આરાની અંદર કુદરતનો ફૂલ સપોર્ટ હોય. પહેલા 3 આરાની અંદર કલ્પવૃક્ષો હોય, મનુષ્ય પાસે એટલું બળ હોય, તેમને કોઈ પ્રકારની અપેક્ષા ન હોય. કલ્પવૃક્ષો તેમની બધી ઈચ્છાઓ પૂરી કરતા હોય અને વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું હોય. તમે સ્વિટ્ઝરલેન્ડ ફરવા કેમ જાઓ? એમાં યુપીઆઈ ચેન્જ કરવાનું છે. ગ્રોમાં યુપીઆઈ ચેન્જ કરો પછી થશે. મોક્ષમાં જવાની વાત નથી, એ લાઈફ પ્રોપર જીવી શકે. ખાલી મનુષ્યની લાઈફ જીવવા માટે તેમને એકદમ કર્મની વાત જ નહીં કરવાની, ખાલી જીવન જીવવાની વાત કરવાની. કર્મ બાંધવા તોડવા એ બધી પ્રોસેસ જ્યાં અસીમ અસી કૃષિ નથી તે સ્થાનમાં હોય જ નહીં. કર્મ બંધ થાય પણ એમને માટે, એ લોકો માટે એ પ્રાયોરિટી છે જ નહીં. કર્મ બાંધવા કે કર્મ તોડવા એ વસ્તુની તેમને સમજ જ નથી અને એ વસ્તુ પર તેમનો કોઈ ફોકસ જ ન હોય. એમને ખાલી જીવવું છે એટલું જ એમને હોય. અને જીવવા માટે કરીને જેઓ જ્યારે લાચાર હોય ત્યારે તે જે કરી શકે તે બધું કરે અને જીવે. એમને ખાલી જીવવું છે એટલું હોય. પણ 1 થી 3 આરાની અંદર તેમને એટલી બધી કુદરત તરફથી સપોર્ટ હોય, એટલું બધું પેલું સારું હોય કે એમને કોઈ ટાઈપની કોઈ ચિંતા જ ન હોય એમ. કોઈ તરફથી કોઈ ટાઈપનું દુઃખ જ ન હોય. એમને જીવનમાં સૌથી મોટામાં મોટું દુઃખ છીંક આવે તે હોય.
અને એ છીંક આવે એટલા દુઃખથી તેઓ મૃત્યુ પણ પામી શકે. એટલે એથી વિશેષ દુઃખ ન હોય એમ. એ બધું કઈ ના થાય. ગૃહ એકમાં ન થાય તો એન્જલમાં એકમાં કરવું. છઠ્ઠો વારો પછી જે પહેલો વારો આવશે એમાં પણ 21,000 જે વર્ષ જશે એ છઠ્ઠો આરો છે એમ. હા એ છઠ્ઠા વાળા જેવું જ હશે ને. હમ. એ પણ એવો જ આવશે ને 21,000 એ 42,000 આપણે આવી રીતે જશે. પણ તો ગુરુજી એમાં અશ્વિમતી કૃષિ બી નહીં થઈ. ના હોય ને કેવી રીતે હોય? આ છઠ્ઠામાં નહીં હોય અને પછીના છઠ્ઠામાં ના હોય સેમ ના. એટલે કર્મભૂમિ એટલે કર્મભૂમિ જ્યાં કર્મ વર્તે છે એવી ભૂમિ. પણ એ કર્મ હોય એ સમયે જેવું ધર્મ પણ કરી શકે અને જેવું કર્મ પણ કરી શકે, બંને કરી શકે. પુણ્ય એ પણ કર્મ છે ને પાપ એ પણ કર્મ છે. એટલે કર્મભૂમિ જ્યાં પુણ્ય બાંધવાની પણ તક છે, જ્યાં પાપ બાંધવાની પણ તક છે. તીર્થ સ્થાનમાં જઈને ડૂબી પણ શકાય અને તીર્થ સ્થાનમાં જઈને તરી પણ શકાય. મનુષ્ય ભાવ પામીને ડૂબી પણ શકાય, મનુષ્ય ભાવ પામીને તરી પણ શકાય છે. તો જ્યાં કર્મ વર્તે છે તેવી ભૂમિ તે કર્મભૂમિ. એટલે ભરત, ઐરાવત અને મહાદેવ ક્ષેત્ર સિવાયની ભૂમિ તે કર્મભૂમિ નથી. એ સિવાય જે યુલિક ક્ષેત્રો જે છે તે બધા કર્મભૂમિમાં ન ગણાય, તે બધા અકર્મભૂમિ ગણાય. પણ ત્યાં કુદરતનો સપોર્ટ છે એટલે તે લાઈફ સારી છે. પણ ભરત ક્ષેત્રમાં જયારે છઠ્ઠો આરો આવે ત્યારે લાઈફ ખરાબ હોય, કુદરતનો સપોર્ટ ન હોય. એટલે તો કર્મ વર્તે છે તેવી ભૂમિ તે કર્મભૂમિમાં પડમ સંગયણી પ્રથમ સંગયણ વાળા. પ્રથમ સંગયણ વાળા, સંગયણ એટલે હાડકાની મજબૂતી, શરીરનું એવું મજબૂત બાંધો. અને એ જેમની પાસે છે તેવા ઉક્કોસય સત્તરીસય જીણવરાણ. જીણવરાણ એટલે કે જીણેશ્વરોને. કેટલા જીણેશ્વરોને? તો ઉક્કોસય સત્તરીસય. ઉક્કોસય, ઉક્કો અને સય બે શબ્દ નથી, એ આખો એક જ શબ્દ છે. ઉત્કૃષ્ટ એક જ શબ્દ છે. ઉક્કોસય એટલે કે ઉત્કૃષ્ટ અને સત્તરીસય એમાં બે શબ્દ છે, સત્તરી અને સય. 70 એટલે કે 70 અને 100 એટલે કે 100 એટલે 170. એટલે કે ઉત્કૃષ્ટથી 170 જીણવરાણ વિહરંત લબ્ભઈ. જીણ એટલે કે જીણેશ્વર ભગવંતોને વિહરંત લબ્ભઈ વિચરણ કરતા આપણે જાણીએ, આપણે સમજીએ. સમજીએ એમ કેમ કહ્યું છે? તો કે અત્યારે નથી વિચરણ કરતા, પણ જ્યારે વિચરણ કરતા હોય તો આપણે સમજીએ કે આટલા સ્થાનમાં વિચરણ કરી શકે, આટલા સ્થાનમાં વિચરણ એક 24માં એક વખત થાય. દરેક 24માં એક વખત થાય. ઉત્કૃષ્ટ કાળ, ઉત્કૃષ્ટ તીર્થંકર ભગવંતો વિચરણ કરતા એક વખત હોય. કેવી રીતે ગુરુજી 170 તીર્થંકર ભગવંતો અઢી દ્વીપની અંદર 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 મહાદેવ ક્ષેત્ર છે. મહાદેવ ક્ષેત્રના 32 ભાગ છે, જેને 32 વિજય કહેવાય છે. 32 વિજય 5 વખત ગણી એટલે 160 થાય. હા, એટલે 160 અને 5 ભરત ક્ષેત્રમાં એક એક અને 5 ઐરાવત ક્ષેત્રમાં એક એક, એમ એક સાથે એક જીવન આખા અઢી દ્વીપમાં થઈને 170 તીર્થંકર ભગવંતોનું હોય. એક સાથે હોય એટલે કે જગ્યા બધી અલગ અલગ, 170 પ્લેસ છે ત્યાં આગળ તીર્થંકર જન્મી શકે. અને એક સમય એવો આવે જાય 170 પ્લેસ પર તીર્થંકર ભગવંતો જન્મે. 170 પ્લેસ કયા? તો કે ભરત ક્ષેત્રના 5 પ્લેસ છે, ઐરાવત ક્ષેત્રના 5 છે અને મહાદેવ ક્ષેત્રના 160 પ્લેસ છે. એટલે એમ થઈને 170 પ્લેસ થાય. 32 ગુણ્યા 5, દરેક 5 મહાદેવ ક્ષેત્ર છે અને એક એક મહાદેવ ક્ષેત્રમાં 32 વિજય છે. એટલે 32 ગુણ્યા 5, 5 મહાદેવ ક્ષેત્રને 32 32 વિજયો એટલે 160. હા, હા, એ જે થોડોક આગળ પાછળ હોય પણ એમ એક જ સાથે, એમ કઈક દિવસો કે થોડા કઈક સમય, થોડોક સમય થોડોક આગળ પછી એવું બધું હોય એમ. પણ 170 તીર્થંકર ભગવંતો હોય ત્યારે એટલે 170 તીર્થંકર ભગવંતોને તો એ ઉત્કૃષ્ટ કાળ કહેવાય.
ત્યારે ધર્મનો ટોપ લેવલનો ટાઈમ કહેવાય. ત્યારે સૌથી વધુ જીવો મોક્ષમાં જતા હોય અને ત્યારે સૌથી વધુ જીવો ધર્મ પામતા હોય અને ત્યારે સૌથી વધુ તીર્થંકર ભગવંતો હોય. ધર્મ સ્થાપના થયાનો એકદમ મિડલ ટાઈમ હોય ને ત્યારે હોય. હંમેશા મિડ ટર્મ એટલે હાઈ લેવલ પર હોય. તો ચોથા આરાનો મિડ ટર્મ હોય ને ત્યારે હોય. તો ચોથા આરાનો મિડ ટર્મમાં અજિતનાથ ભગવાન જન્મ્યા હતા અને આવતી 24મીમાં મિડ ટર્મમાં 23માં તીર્થંકર ભગવાન જન્મશે. બાકીના અડધા ટાઈમની અંદર બીજા 22 ભગવાન જન્મશે. 23માં તીર્થંકર મિડમાં જન્મશે અને પછી ત્રીજા આરાના એન્ડમાં રિવર્સમાં છઠ્ઠો, પાંચમો, ચોથો, ત્રીજો એમ ગણીએ તો ત્રીજા આરાના શરૂઆતના ભાગમાં પહેલા તીર્થંકર જન્મ લેશે. તો એમ 170 જૈસર ભગવંતોને વિહરંત લભ્ય એટલે વિચરણ કરતા જાણીએ. એટલે જ્યાં કર્મ વર્તે છે તેવી ભૂમિ તે કર્મભૂમિ તેમાં પ્રથમ સંગ્રહણવાળા ઉત્કૃષ્ટથી 170 જૈસર ભગવંતોને વિચરણ કરતા જાણીએ. 170 તીર્થંકર ભગવંતો હોય છે ત્યારે કેવળજ્ઞાની ભગવંત કેટલા હોય છે? તો કે નવ કોડીહિમ કેવલિણ, કેવળીઓ 9 કરોડ હોય છે. કેવળજ્ઞાની ભગવંતો જેમને કેવળજ્ઞાન થયું એવા આત્માઓ 9 કરોડ હોય છે. હા. 170 પહોંચ્યા. હા. એમાં કોઈ આંકડો ખરો કે જેમ આટલા ભારત ક્ષેત્રમાં આટલા ટોટલ થઈને 9 કરોડ થાય. અને સાધુ સાહુ 9 સહસ્ર કોડી અને રિવર્સમાં વાંચવાનું. આપણે સંસ્કૃતનું ગુજરાતી કરીએ ને અથવા પ્રાકૃતનું ગુજરાતી કરીએ તો તેને ઊંધું વાંચીએ ને તો આપણા પ્રમાણમાં જવાબ મળે અને એને સીધો વાંચીએ તેને પાછો નંબર ઊંધા કરવા પડે. એટલે કે 9000 કરોડ, 9 સહસ્ર કોડી, 9000 કરોડ. આમાં કોડી 109 લખ્યું છે એટલે કોડી કરોડ 1009. કરોડ 1009 એટલે કે 9000 કરોડ સાહુ ગમય સાધુ જાણીએ. એટલે કે 9 કરોડ કેવળજ્ઞાની ભગવંતો અને 9000 કરોડ સાધુ ભગવંતો હોય. ત્યાં બધા સાધુ ભગવંતો પણ આપણે પેલા કેવળ જ્ઞાન પામે કે એવું કંઈ કોઈ ના, એટલા સાધુ હોય. એટલે એ બંને થઈને એટલે 9 કરોડ કેવળ જ્ઞાની અને 9000 કરોડ સાધુ ભગવંતો જાણીએ. એટલે સાધુ ભગવંતો 9000 કરોડ હોય છે. સંપય એટલે કે અત્યારે આ તો ચાલો ઉત્કૃષ્ટ કાળની તો વાત કરી લીધી, એ તો એવું હોય છે. પણ અત્યારે શું, અત્યારે તો આપણને તો કઈ એમાંથી મળતું જ નથી, કઈ જોવા જ નથી મળતા, કઈ હોતા નથી. તો અત્યારે સંપય એટલે કે વર્તમાન કાળમાં અત્યારે 20 જીણવર 20 જીનેશ્વર ભગવંતો છે અત્યારે. તે 20 તીર્થંકર પરમાત્મા વિચરણ કરતા હોય છે. અને મુનિ બિહુમ કોડીહિમ, કયા મુનિ? તો કે કેવળ જ્ઞાની એવા મુનિ. જે ઉપર પહેલા વાત કરી મુનિ ભગવંતોમાં પહેલા 9 કરોડ કેવળ, 9000 કરોડ સાધુ, તેવી રીતે અત્યારે 20 તીર્થંકર ભગવંતો અને 2 કરોડ મુનિ ભગવંતો અને વરનાણા એટલે કે શ્રેષ્ઠ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનને ધારણ કરનાર એવા 2 કરોડ મુનિ ભગવંતો અને સમણ એટલે કે શ્રમણ ભગવંતો દુવ સહસ્ર કોડી 2000 કરોડ મુનિ ભગવંતો. સાધુ ભગવંતો 2000 કરોડ અને કેવળ જ્ઞાની ભગવંતો 2 કરોડ હોય છે. એટલે અત્યારે કેટલા મહાત્માઓ કેવળ જ્ઞાન પામેલા છે? 2 કરોડ. હા, બધા મહાદેવ. 5 મહાદેવ છે. 5 મહાદેવમાં થોડા થાય. એમાં 160 વિજયોમાં હોય. એટલે 20 તીર્થંકર ભગવંતો છે ને તો એ 20 પ્લેસ પર હોય. પણ કેવળજ્ઞાની ભગવંતો એ 20માં જ હોય એવું નહીં, એ બધી જગ્યા પર હોય. જ્યાં તીર્થંકર ભગવંતો નથી ત્યાં પણ કેવળજ્ઞાની ભગવંતો હોઈ શકે. કોઈ પણ વિજયમાં કેવળજ્ઞાની ભગવંતો હોય. કેવી રીતે જાય? કારણ કે તીર્થંકર ભગવંત એક પેલા દેશમાં છે ને એક બીજી વિજયમાં છે. વિજયો એટલે થોડી બદલાઈ ગઈ. એક ભરત ક્ષેત્ર જેટલી એક વિજય હોય. આપણે ભરત ક્ષેત્રને પાર નથી કરી શકતા તો આખી વિજયની ક્યાંથી કોઈ પાર કરી શકે? એક્ઝેક્ટ ભરત ક્ષેત્ર જેટલી એક વિજય હોય એટલે ક્રોસ ના થાય. અને કેવું નાની ભગવંતોને એવું કઈ જોવાનું એવું કઈ હોય નહીં. હા, તમે એમ કહો કે કોઈ વિદ્યાધર મનુષ્ય કે કોઈ દેવ તો એ જઈ શકે, તે જાય પણ ખરા.
મન થાય તો કર. અમને મન થાય તમે હમણાં ના ગયા, પેલા દેશમાં ગયા હતા ને, તમે જ ગયા હતા એટલાન્ટિક, તમે નતા ગયા? હા તમે ગયા હતા ને. અચ્છા, ઓકે. ગયા વર્ષે એટલાન્ટિક ગયા તો. થોડી જઈ નિત્ય વિહાણી, વિહાણ એટલે કે પ્રભાતે, સવારમાં. નિત્ય એટલે કે નિત્ય, નિત્ય પ્રભાતે થોડી જઈ એટલે કે હું સ્તવના કરું છું. એ 2 કરોડ મુનિ કેવલરાની ભગવંતો અને 2000 કરોડ મુનિ ભગવંતોનું સવારે હું રોજ સવારે તેમની સ્તવના કરું છું. નિત્ય વિહાણી થોડી જઈ, નિત્ય પ્રભાતે તેમની હું સ્તવના કરું છું. રોજ સવારે સ્તવના કરું છું એવું બોલીએ, પછી પાછું સવારે સ્તવના તો કરીએ નહીં, સ્નાતક પૂજા ભણાવીએ નહીં, અને ચૈત્યવંદનમાં જગત ચિંતામણી બોલીએ નહીં. કેવી રીતે સ્તવના થાય? ભગવાને ગોળી આપી દીધી. પ્રતિક્રમણ બોલી શકીએ હા, કે એમ ઉઠી પ્રતિક્રમણ કરે છે આર્મી બેનો, બોલે છે તમે કરો, ચાલતું કરો કાલથી. પ્રતિક્રમણમાં આવે, જગત ચિંતામણી ચૈત્યવંદન આવે ત્યારે પણ સવારમાં બોલે. જગત ચિંતામણી 2 ક્રિયામાં આવે, બંને ક્રિયા સવારની. પ્રતિક્રમણ સવારનું અને સ્નાત્ર પૂજા. ગુરુજી, આ બધું મહાદેવ ક્ષેત્રનું બધું આટલું લખ્યું છે, તો આપણે ભરત ક્ષેત્રનું કાંઈ જ નહીં. 24 તીર્થંકરો ને અહીંયા. પછી કેટલા સાધુઓ છે, તો અત્યારે કેટલા છે તો હવે તમે ગણી શકો છો. 10-12 હજાર મહાત્માઓ છે, એમના નામે તમે લઈ શકો. અને કેવલી તો અહીંયા છે જ નહીં અત્યારે. પણ તીર્થંકર ભગવાન હતા ત્યારે કેવલીઓ હાસ્ય મહાવીર સ્વામી ભગવાન 700 સાધુઓ કેવલ જ્ઞાની હતા. એ બધા ભગવાનના કામ. બાવીસ ભગવાન હતા ને, ગૌતમ સ્વામીના હતા. હા, ગૌતમ સ્વામીના બધા સાધુઓ કેવલી હતા. મહાવીર સ્વામી ભગવાનના 700 શિષ્યો કેવલ જ્ઞાની હતા એમ કહું છું. એ સિવાય ગૌતમ સ્વામીના 50,000 શિષ્ય કેવલ જ્ઞાની હતા. એ બધા એ વસ્તુ અલગ છે. એમ તો દરેક ગણતર ભગવંતોના શિષ્ય કેવલ જ્ઞાની હોય, અને એમના શિષ્ય પાસે દીક્ષા લેનારા મહાત્માઓ પણ કેવલ જ્ઞાની બન્યા હોય. ધારો કે અરણ્યકા પુત્ર આચાર્ય કેવલ જ્ઞાની ભગવંત બન્યા, તો એ કોના શિષ્યમાં ગણતરીમાં આવે? તો કે મહાવીર સ્વામી ભગવાનના ડાયરેક્ટ શિષ્ય ના હોય તો તેમની ગણતરીમાં ન આવે. એમ એમના કોઈ શિષ્યના શિષ્ય હોય તો પછી એમના શિષ્યના કેટલા કેવલ જ્ઞાની છે તે ગણતરીમાં આવે. પછી આપણે એની ટોટલ ગણતરી ન કરી એટલે આપણી પાસે તેમની સંખ્યા ન આવે. લે જ ને, સાધુ હોય તેમણે દીક્ષા લીધી જ હોય. હા, એ પરમાત્મા હોય તો ત્યારે તો એ તો હજી ઓપનિંગ છે. ઓપનિંગ સેરેમની કેવું જબરદસ્ત હોય. ધર્મની ઓપનિંગ સેરેમની હતી ત્યારે જબરદસ્ત ઓફર હોય. અત્યારે તમને મોક્ષ ના મળે, પણ ત્યારે તમે દીક્ષા લો તો મોક્ષ મળી જાય. તો એ ઓફરનો લાભ લઈ શકે. લોકો એવા કેપેબલ હતા. સૌથી વધુ આકરું મન છે. જો મન માની લીધું તો પછી એ સમયે મહાત્માઓ ભઠ્ઠીની અંદર પણ સમતા ભાવે રહ્યા છે. ગાડીની અંદર પણ સમતા ભાવે રહીને કેવલનાથ પાસે મોક્ષમાં ગયા છે. અને ભયંકર દુઃખો સહન કરતી વખતે પણ તેમને કોઈ તકલીફ નથી થઈ. અને અત્યારે મન નબળું હોય ને, અત્યારે ખાલી થોડુંક જો 32 થી 35 ડિગ્રી ટેમ્પરેચર થાય ને, એટલે હા હો એવું થઈ જાય. અને પછી એમાં દીક્ષા મૂકીને ત્યારે સાધુપણાની અંદર પણ પંખો વાપરવાનું ચાલુ થઈ જાય, અને 35 ઉપર થાય તો એસી ચાલુ થઈ જાય. પછી બધું મનની નબળાઈ પર ડિપેન્ડ છે. પણ મન મજબૂત હોય તો બધું જ પોસિબલ છે. એટલે કુંતલ ભગવાનના સ્તવનમાં કહ્યું છે ને, મન સાધ્યું તેને સગળું સાધ્યું, મનડું કિમહીન બાશે. ચાલો બીજી ગાથા બધાને સમજાઈ ગઈ હશે. આખી ગાથા સાથે મળીને બોલીશું. કમ્મ ભૂમિહિમ પડમ સંઘયણી ઉક્કોસય સત્તરીસય જીણવરાણ વિહરંત લબ્ભઈ નવકોડિહિમ કેવલિન કોડિ સહસ્ર નવસાહુકમયી
સંપાઈ જીણાવરવી સમુનિ દેહું કોડી વરનાળી કમળ કોડી સહસ્પદુઃ થોડી જઈને ચવિહાણી. ગુરુજી કોઈને કઈ ચૈત્રવંદનમાં તો પછી આજ બોલીએ વધારે સારું ને? જેમાં ભાવ વધે તે બોલવું વધારે સારું. ત્રીજી ગાથા. બીજી ગાથાની અંદર આપણને 170 તીર્થંકર ભગવંતો અને અત્યારે વિચરણ કરતા 20 તીર્થંકર ભગવંતો વગેરે વિષયની જે સાક્ષાત પરમાત્મા હોય તેમની વાત કરી. ત્રીજી ગાથાની અંદર અત્યારે રહેલા તીર્થોની વાત કરશે. ક્યાં ક્યાં તીર્થો છે અને ક્યાં ક્યાં અત્યારે આપણે જઈ શકીએ છીએ. જેમ શ્રેયસીબેને પ્રશ્ન કર્યો હતો ને કે આમાં અત્યારે શું છે, અત્યારે કેટલા મહાત્મા અને કેટલા તીર્થો કેટલા ભગવાનો. તો અત્યારે તીર્થો છે જે તારે તે તીર્થ, જેમની નિશ્રામાં આપણે તરી જઈએ તેને તીર્થ કહેવાય. એટલે એમના શરણમાં એમને નિશ્રામાં રહેવું એટલે તીર્થયાત્રાએ અવશ્યથી જવું. અને શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્યોમાંથી યાત્રાત્રિક પણ છે, જેમાં અષ્ટાનિકા યાત્રા, તીર્થયાત્રા અને રથયાત્રા એમ 3 યાત્રા આવે છે. એ તીર્થયાત્રા પણ કરવી જોઈએ. રથયાત્રા જે પરમાત્માનો વરઘોડો જે નીકળે રથયાત્રા નીકળે તે રથયાત્રા, અને 8 દિવસનો મહોત્સવ કરીએ તે અષ્ટાનિકા યાત્રા. 8 દિવસનો ન કરી શકીએ તો 7 દિવસ, ન કરી શકીએ તો 5 દિવસ, ન થાય તો 3 દિવસનો મહોત્સવ ચોક્કસથી કરવો, ન થાય તો 1 દિવસનો. પછી ખાલી સ્નાતક ભણાવી લીધી મહોત્સવ માની લઈએ એવું નહીં કરવાનું. ત્રીજી ગાથા. જય ઉસામીય જય ઉસામીય રીસહ સત્તુંજી સત્તુંજી સંદ નથી સત છે, સત અને પછી તુન છે સત. ઉજ્જિંતી પહુનેમિ જીર્ણ જય ઓ વીર સચ્ચ ઉરી મંડણ ભરુ અચ્છ હિમ મુનિ સુવય મોહરી પાસ દુહ દુરી અખંડણ અવર વિદેહિમ તીર્થયરા ચિહુમ દિશી વિદિશી જિંકેવે તિયાણા ગય સંપય વંદોમ જીર્ણ સવેવી. જગત ચિંતામણીનો વોઇસ રેકોર્ડ એ સ્વાધ્યાય ગ્રુપમાં શેર કર્યું છે. 5 ગાથા છે, આ ત્રીજી ગાથા પૂરી થઈ. જય ઓ સામી એટલે કે હે સ્વામી જય પામો. સામીય એટલે કે સ્વામી. હે સ્વામી જય પામો, હે સ્વામી જય પામો. સ્વામી એટલે પ્રભુ, પ્રભુજી જય પામો. કયા પ્રભુજી જય પામો? કે સત્તુંજી રીસહ, શત્રુંજય ગિરિરાજ પર રહેલા ઋષભદેવ પ્રભુ. પછી ઉજ્જિંતી એટલે ઉજ્જયંત ગિરી, ઉજ્જયંત ગિરી એટલે કે ગિરનાર, ગિરનાર તીર્થ પર બિરાજમાન પહુ નેમિ જીર્ણ એ પ્રભુ નેમિજીન. ઉજ્જયંત ગિરી પર બિરાજમાન શ્રી નેમિનાથ પરમાત્મા. સચ્ચૌરી મંડળ વીર, સત્યપુરી મંડળ શ્રી વીર પ્રભુ શ્રી મહાવીર સ્વામી પરમાત્મા, જે સાચોર મંડળ મહાવીર સ્વામી પરમાત્મા છે. શ્રી ગૌતમ સ્વામીએ 2500 વર્ષ પહેલા આ સ્તોત્રની રચના કરી
ત્યારે એમણે આ તીર્થોને વંદના કરી છે. મતલબ કે આ તીર્થ 2500 વર્ષથી પણ વધારે પ્રાચીન હોય તો ગૌતમ સ્વામીએ એ તીર્થના નામ આમાં લીધા હોય ને. એટલે એના માટે આમાં સંચોરનું નામ લખ્યું છે બહુ. હમ એટલે આમાં સંચોરનું નામ લખ્યું છે સચોરી મંડળ હા. કે જે લખ્યું છે એટલે ગૌતમ સ્વામીજીએ જે કરી વંદના ભગવાનને એટલે એના હિસાબે એના હિસાબે નહીં, એમણે જ લખ્યું છે. એટલે માટે આપણે આ માનસ્વામી ભગવાનનો એટલે તો પછી 2500 એટલે માનસ્વામી ભગવાનનો એટલે સત્યપુરી મંડળ શ્રી મહાવીર સ્વામી પરમાત્મા જય ઉ એટલે કે જય પામો. શત્રુંજય પર બિરાજમાન છે ઋષભદેવ પ્રભુ, ઉજ્જૈનગિરી પર બિરાજમાન શ્રી નેમિનાથ પ્રભુ અને સત્યપુરી મંડળ શ્રી મહાવીર સ્વામી પ્રભુ જય ઉ એટલે કે જય પામો. પછી ગુરુજી, હાજી સાચોર એટલે આપણે જે રાજસ્થાનમાં છે એ ગણવાનું આપણે સાચોર આમાં હા સત્યપુરી એટલે સાચો. ઓકે. બહુ ઓછા એ તે યાત્રાએ ગયેલા હશો, બહુ ઓછા હા, જણા આમાં યાત્રા કરી. ધાનેરાથી બાજુમાં પડે સાચોર. તમને બાજુમાં પડે, તમે ગયા હશો પણ હા, તમે ચાલી રીતે લઈને ના ગયા ને, ના. એમની યાત્રા રહી ગઈ. જો કીધું નતું ગુરુજી એને. હા કઈ નઈ, હવે જઈ આવશો ગુરુજી. આ કેમ આવું કરે છે ટીક 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 ટીક. હા હવે લઈ જશે આપે કીધું ને એટલે. હમ હમ 2500 થી વધારે વર્ષ હોય ને તો આમાં લખ્યું. એવું બી હોઈ શકે ને કે ભવિષ્યમાં આવવાનું બી એ ગૌતમ સ્વામી ભવિષ્યમાં આવવાનું તીર્થ હોય તો ભવિષ્યમાં તો કેટલા બધા આવવાના હોય, એ તો કેટલા લખી શકે એવું ના. એમને આનું ત્યારે ત્યારે તીર્થ હતું એટલે એમ. તો પણ બીજા બધા બી તો તીર્થો હતા જ ને. કયા હતા? એટલે મારી ક્ષત્રિય ભૂમિ બધું તો એ હતું. તો જીવિત સ્વામી પ્રભુજી હજી બિરાજમાન હતા ત્યારે એમની તીર્થની સ્થાપના થઈ હતી. તીર્થ બન્યું હતું હજી, એટલે દેરાસર બન્યું હતું પણ ત્યારે અમને ભગવાનના પેલું શું કહેવાય, એવું નંદીવર્ધન એમના ભાઈએ હા નંદીવર્ધન પણ પછી એટલું પેલું નથી ને, સાંચોર એના કરતા વધારે પ્રાચીન હશે. અને ગિરનારમાં દેવી પ્રભુ હતો. ગિરનાર ભગવાન હતો. મારી સામે પહેલા પાછળ ભગવાન એની પહેલા નહીં ગિરનાર ભગવાન હતો. પહેલો કે ગિરનારમાં હતો એમ કહે છે કે સ્થાપના જ હોય. એમ મંદિર પર દેવી બેઠા હોય. મારી સામે વખતે શાશ્વત થોડું છે ગિરનાર. ગિરનાર શાશ્વત નથી, ગિરનાર શાશ્વત જ છે ને, કેમ કે શત્રુંજયનો પાર્ટ છે એટલે શાશ્વત. પણ નેમિનાથ પરમાત્માનું તીર્થ છે એટલે એ તો છે જ, એટલે સાંચોર પણ હતું એમ એ સમયે, એટલે આમાં નામ લખ્યું છે. ભરુ અચ્છા એમ મોડી સુવય. પછી ભૃગુ કચ્છ તીર્થમાં ભરુ અચ્છા એટલે ભૃગુ કચ્છ એટલે અત્યારનું ભરૂચ, ત્યાં રહેલા છે મુનિ સ્વામી પરમાત્મા. અને દુહ દુર્ય ખંડાણ મુહરી પાસ, દુઃખ અને દુરિત એટલે કે પાપ, દુઃખો અને પાપોનું ખંડન કરનારા એવા શ્રી મુહરી પાર્શ્વનાથ પરમાત્મા અત્યારે ટિન્ટોઈ નામના ગામમાં મોહરી પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. શાયદ તે છે એવું મનાય છે, કેમ કે તે મોહરી પાર્શ્વનાથ એક જ આમાં મેચ થાય છે. એટલે ટિન્ટોઈમાં બિરાજમાન શ્રી મોહરી પાર્શ્વનાથ પરમાત્મા તે દુહ દુર્ય ખંડન, દુઃખ અને પાપને દૂર કરનાર મોહરી પાર્શ્વનાથ પરમાત્મા. એ વાત કરીએ તો આદિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, પછી મુનીશ્વર સ્વામી ભગવાન અને અ પાર્શ્વનાથ ભગવાન નોર્થ ગુજરાતમાં જ છે, ગુજરાતના નીચેના ભાગમાં. નોર્થ એટલે આમ સાઈડમાં થયું, ઉપરના ભાગમાં, નીચે તો દક્ષિણ થયું, ઉપરના ભાગમાં. એટલે એ વખતે મોહરી પાસેના પ્રભુની એ મોહરી ગામમાં બિરાજતા હતા અને ત્યારે મંદિરનો નાશ થયો એ ઉલ્લેખ નથી. એટલે અત્યારના જે ટીટોઈમાં છે બિરાજમાની
એટલે પ્રભુજી તે હશે ને પછી પાછા તીર્થની એટલે નગરની સ્થાપના થઈ ને ત્યારે તેનું નામ પછી ટિન્ટોઈ નામ પડ્યું હોય એમ. તો આ જે પરમાત્માની વાત કરી આમાં શાંતિનાથ ભગવાનનું નામ ન લે, તમ મુનિ સ્વામી ભગવાનનું નામ લીધું, બાકી 5 ભગવાનની વાત કરી છે. આ તો 1928ની સાલમાં આની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હતી મોગરે કાશીનાથ ભગવાન. આમાં લખ્યું છે 2500 વર્ષ ઉપરાંત જૂનું છે જે આજે પણ શામળા નજીક મોવડી ગામમાં હતી. શ્રી બુદ્ધનો સ્તૂપ હતો તે પારસા નીચેથી રાપડો બનેલી જેમાં બુદ્ધની રાખ છે એવું લખ્યું છે. બાલાબોધમાં છે બતાવ. શેખ બાલાબોધ. આ બુકમાં છે ગુરુજી લખેલું. એના પર મૂકી દો. મોહરી પાછળ પર્વતમાની પ્રતિમા 2500 વર્ષથી વધારે જૂની છે. આજે પણ શામળા નજીક જ્યાં મોરી એટલે મોહરી ગામ હતું ત્યાં મેશ્વો સરોવર ડેમ ખોદાયો ત્યાં બુદ્ધનો સ્તૂપ હતો. તે પાડી નાખતા તેની નીચેથી ડાબડો મળ્યો હતો. ડાબડો એટલે ડબ્બી મળી હતી. એટલે બુદ્ધનો સ્તૂપની નીચેથી ડબ્બી મળી હતી. એટલે ડબ્બી એટલે નાની નહીં મોટી ડબ્બી હતી તેને ડાબડો કહેવાય એમ. અને એમાં બુદ્ધની રાખ છે જે ડાબડો આજે MS યુનિવર્સિટીમાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં રાખેલો છે. એટલે એ જે ડબ્બી એમાં શ્રી બુદ્ધ જે હતા ને એ ગૌતમ બુદ્ધની રાખ એમાં રહેલી છે. અસ્થિ અને બાળ બંને છે. હા. અસ્થિ અને બાળ નીકળેલા એમાંથી. એટલે બુદ્ધના રાખ છે અને પછી એમાં એ ડબ્બાની નીચે આ પ્રભુજી પ્રાપ્ત થયા હતા. અને શ્રી ઉપદેશ તરંગણી ગ્રંથમાં પણ મોહરી પાસ અને મોહરા નગરનો ઉલ્લેખ છે. અને આ મોહરી પાર્ષદ પરમાત્માની બપ્પા ભટ્ટ સુરી મારી સાહેબ થઈ ગયા ને બપ્પા ભટ્ટ સુરી મારી સાહેબ છે ને રોજ પગ પર લેપ નહીં એ પાદરે સુરી મારી સાહેબ એ બપ્પા 700 ભટ્ટ ગાથા કરતા હતા ને ગુરુજી બપ્પા ભટ્ટ સુરી મારશે. હા રોજ 700 ગાથા અલંકાર કરતા. તે રોજ તે મોહરા ગામના મોહરી પાર્ષદ પરમાત્માની યાત્રા કરતા હતા બપ્પા ભટ્ટ સુરી મારી સાહેબ. આમાં લખ્યું છે એવું. અને ટિન્ટોઈ ગામના રહીશને સ્વપ્ન આપ્યા પ્રતિમાજી મોહરી ગામમાંથી ટિન્ટોઈ ગામમાં પધારેલ છે. એટલે જ્યારે મોહરી ગામ કે નાશ થવાનું હશે તો પછી પ્રભુજી ટિન્ટોઈ ગામમાં આવી ગયા. એટલે આટલી વિગત આખી બહુ જબરદસ્ત આમાં આપેલી છે. બીજે સુરી સંતાનીય એ જે મોહરી ગામ ત્યારે જે હતું અત્યારે તેનું નામ દેવની મોરી ગામ છે. સાવણાની નજીક છે દેવની મોરી ગામ. ત્યાં પેલા એ પરમાત્મા હતા ત્યાંથી અત્યારે ટિન્ટોઈમાં આવી ગયા. પહેલા એ દેવની મોરી ગામમાં હતા. શામળાજી. ગૂગલ પર સર્ચ કરવું પડે આપણે. હમ ગૂગલ પર સર્ચ કરવું પડે. ગૂગલ પર આખું આનું આપ્યું છે. આપ્યું છે. એટલે આ બધા જે તીર્થો છે તે તીર્થોની એમને પ્રવર્તન અત્યારે અહીંયા તીર્થની વાત કરી ગૌતમ સ્વામી પછી કહ્યું છે આ સિવાય બીજા પણ જે કોઈ પણ તીર્થંકર ભગવંતો અવર વિધેય એટલે કે બીજા મહાદેવ ક્ષેત્રમાં જે કોઈ પણ તીર્થંકર ભગવંતો ચારે દિશાઓમાં વિદિશાઓમાં જ્યાં ક્યાં પણ ચિહુમ દિશી વિદિશી ચારે દિશાઓ વિદિશાઓ જીન કેવી જે કોઈ પણ દિશા વિદિશાઓમાં થયા છે એ એટલે કે થઈ ગયા છે. પછી અણાગય એટલે કે ભવિષ્યમાં થશે અને સંપય્ય એટલે કે વર્તમાનમાં થયા છે. અત્યારે જે તીર્થંકરો છે ભૂતકાળમાં જે થઈ ગયા તી એટલે કે અતીત એટલે કે પાસ્ટ અને અનાગત એટલે કે અનાગત જે આવ્યો નથી તે એટલે કે ફ્યુચર. એટલે કે પાસ્ટ ફ્યુચર એન્ડ વર્તમાન પ્રેઝન્ટમાં જે કોઈ પણ તીર્થંકર ભગવંતો થયા છે થાય છે કે થશે જીર્ણ સવ્યવી વંદુ તે દરેક સર્વ જીર્ણેશ્વર ભગવંતને હું વંદન કરું છું. તો આ પ્રમાણે આ ત્રીજી ગાથા પૂરી થઈ. બીજી ગાથાની અંદર મહાદેવ ક્ષેત્રના તીર્થંકર ભગવાનને વંદના કરી અને ત્રીજી ગાથાની અંદર મુખ્યત્વે 5 તીર્થની અને પછી જે કોઈ પણ તીર્થંકરો અને તીર્થો થયા છે તે સર્વ તીર્થંકર ભગવાનને વંદના કરું છું એ પ્રમાણે વાત આમાં કરી. એટલે બીજી ગાથામાં મહાદેવ ક્ષેત્ર નહીં પરંતુ સર્વ વિહરમાન અને જે સાક્ષાત તીર્થંકર ભગવાન તેમની વંદના કરી હતી.
તો આ પ્રમાણે 3 ગાથા પૂરી થઈ. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે 4થી ગાથા અને 5મી ગાથા આપણે પૂરી કરી લઈશું. સમય થઈ રહ્યો છે તો આજનો પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. હા.